ભેંસ દોવા દે. 260 ભેંસ દોવા દે છે ને બીજી ભેંસો બાખડી છે. હા, બીજી બાકડી. બરાબર. તો હાલ આ 260 ભેંસોનું કેટલું દૂધ થાય છે એક ટાઈમનું? એક ટાઈમનો 1300 લીટર. 1300 લીટર જેવું દૂધ થાય છે. બરાબર. એટલે એક દિવસનું કેટલું થતું હશે? 2600 લીટર. 2600 લીટર દૂધ થાય છે. બરાબર. આ બધું દૂધ તમે ક્યાં આપો છો? બનાસ ડેરીમાં. બનાસ ડેરીમાં આપો છો. તો આ કેટલા રૂપિયાનું દૂધ થતું હશે એમ દિવસનું? દિવસનું છે 1.5 લાખ આજુબાજુનું થાય. એક દિવસનું 1.5 લાખ રૂપિયાનું દૂધ થાય છે. તો એમાંથી આ તમે ભેંસોને ખાણદાણમાં અને ચારામાં શું આપો છો? ચાર દાણમાં લીલા ચારામાં લીલો જુવાર આવી, લીલી જુવાર, બરાબર. નેપિયર સુપર બુલેટ ઘાસ, શેરડિયા આવે છે સુરતથી, લીલી મકાઈ સિઝન પ્રમાણે. એ બધું વેચાતું લાવો તમે કે? 50% વેચાતું લાવવું પડે, 50% ઘરનું. બરાબર. ને ખાણદાણમાં? ખાણદાણમાં કપાસ પાપડી, તુવેર ચૂની, ચણા ચૂની 4-5 આઈટમ આપીએ. બરાબર. તો આમાં બધો એટલો ખર્ચો કેટલો થતો હશે એમાં? 50 થી 60% ખર્ચો થાય. જે કુલ દૂધ ભરાવો છો એમાંથી 50 થી 60% ખર્ચો થાય હા. અને 30-40% જેવી બચત રહે. હા. તો હાલ કેટલા માણસો કામ કરે છે આ ડેરી ફાર્મમાં? હાલ આ ડેરી ફાર્મમાં 16 થી 17 જણા કામ કરતા હતા.